નમસ્તે મિત્રો, તો ફરી આપણે સૂચકાંક પ્રકરણમાં એક વિશિષ્ટ દાખલા તરીકે માની લ્યો કે કૌટુંબિક અંદાજપત્રની રીત, જે આપણને ખ્યાલ છે કે કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક શોધવાનું સૂત્ર સિગ્મા IW છેદમાં સિગ્મા W છે. જો દાખલાની રકમમાં I એટલે સૂચકાંક અને W એટલે ભાર મહત્વ આપેલું હોય તો આપણે IW નું ખાનું મેળવીએ છીએ અને સિગ્મા W નું ખાનું મેળવી અને પછી સૂત્રની અંદર રકમ લખી અને જવાબ મેળવી શકીએ છીએ. આપણે એવો પણ એક દાખલો જોયો કે માની લો દાખલાની રકમમાં કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક માંગ્યો હોય પણ I ન આપ્યો હોય, ભાર મહત્વ W આપ્યો હોય, તો ત્યારે આપણે I શોધી લેતા. I બરાબર P1/P0 ગુણ્યા 100, તો I મેળવી લેતા. કોઈ દાખલામાં સૂચકાંક આપ્યો હોય I પણ ભાર ન આપ્યો હોય તો ત્યારે એ દાખલામાં આપણે ભાર W શોધી લેતા, P0 ગુણ્યા Q0. અને કોઈ દાખલામાં બંને ન આપ્યું હોય I અને W અને કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક માંગ્યો હોય તો ત્યારે આપણે સૌ પ્રથમ I અને W બંને શોધી લેતા અને પછી કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક બરાબર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W અને સૂચકાંક મેળવતા. હવે એની અંદર જ સામાન્ય સૂચકાંક માગે. જેમ આપણે આગલા પ્રકરણમાં સામાન્ય સૂચકાંક 2 વર્ષ કે 2 વર્ષથી વધુ માહિતી માટે શોધતા શીખી ગયા. સામાન્ય સૂચકાંક 2 જ વર્ષ આપેલા હોય તો કોઈ અચલ આધાર કે પરંપરિત આધારની રીત હોતી નથી. આગલા લેક્ચરમાં આપણે જોયું તો ત્યારે સાપેક્ષ ભાવની રીતે સામાન્ય સૂચકાંક શોધી શકાય. પણ 2 થી વધુ વર્ષ હોય તો ત્યારે અચલ આધારની રીતે લઈ શકાય અને પરંપરિત આધારની રીતે લઈ શકાય. તો ત્યારે અચલ આધાર માટે અલગ કોઠો બનાવી લેવાનો અને પરંપરિત આધારની રીતે સૂચકાંક માટે અલગ કોઠો બનાવી લેવાનો અને એનો સરવાળો ભાંગ્યા વસ્તુની સંખ્યા સામાન્ય સૂચકાંક મેળવી લેવાનો. પણ હવે અહીંયા એક વિશિષ્ટ દાખલા તરીકે આપણે વાત એ કરવી છે કે કૌટુંબિક અંદાજપત્રની રીતે અને સામાન્ય સૂચકાંક માંગ્યો હોય. જો તમારા પુસ્તકની અંદર ઉદાહરણ 21મું જ છે, જે રકમ આપી છે. તમારી પાસે જો પુસ્તક હોય તો ઉદાહરણ 21ની જ આ રકમ મેં અહીંયા બ્લેકબોર્ડ ઉપર મૂકી છે. પણ આપણે અહીંયા અત્યારે સમજીએ, જો 3 વસ્તુઓ ABC ના ભાવમાં વર્ષ 2010ના સાપેક્ષમાં વર્ષ 2015માં અનુક્રમે 90%, 120% અને 70% જેટલો વધારો થયો છે, જ્યારે વસ્તુ D અને E ના ભાવમાં અનુક્રમે 2% અને 5% ઘટાડો થયો છે. એ વસ્તુ B કરતા 4 ગણી મહત્વની છે. C વસ્તુ A કરતા 6 ગણી મહત્વની છે. D અને E વસ્તુ B ના મહત્વથી 2.5 ગણું છે. તો આ 5 વસ્તુ માટે સામાન્ય સૂચકાંક શોધો. જો અહીંયા સામાન્ય સૂચકાંક માંગ્યો છે પણ આપણે રકમ જોઈએ તો ખ્યાલમાં આવી જાય કે સામાન્ય સૂચકાંક કઈ રીતે શોધવાનો છે. તો કે મહત્વ અને સૂચકાંક 2 આપેલા છે તો આપણને ખ્યાલ આવી ગયો કે તો કૌટુંબિક અંદાજપત્રની રીતે સામાન્ય સૂચકાંક શોધવો પડશે. તો એના માટે I સૂચકાંક જોશે, W ભાર જોશે. હવે એ સૌ પ્રથમ અહીંયા શોધવાનો છે. હવે જુઓ મિત્ર, 2010ના સાપેક્ષમાં 2015માં તો કયું આધાર વર્ષ થયું, કયું ચાલુ વર્ષ થયું?
તો કે અંતિમ વર્ષ 2010 અને 2015 અંતિમ વર્ષ કયું આપ્યું છે? તો કે 2015. તો 2015 એ ચાલુ વર્ષ છે અને એની અગાઉનું વર્ષ કયું છે? તો કે 2010. તો એ આધાર વર્ષ છે. હવે આપને એ ખ્યાલ છે કે આધાર વર્ષનો સૂચકાંક કાંઈ ન આપ્યો હોય તો પણ કેટલો હોય? તો કે 100 હોય. તો આધાર વર્ષ 2010 નો સૂચકાંક કેટલો હોય? તો આપણે લખીએ કે આધાર વર્ષ 2010 નો સૂચકાંક 100 હોય. તો 2010 ના આધાર વર્ષની સરખામણીએ 2015 ઈ સૂચકાંક કેટલો છે? તો એ માહિતી આપી છે 90%, 120% અને 70%. તો આપણે 2010 નો આધાર વર્ષનો સૂચકાંક 100 છે એ ખ્યાલ છે. તો હવે આપણે આના ઉપરથી કોઠો બનાવીશું. વસ્તુનું ખાનું જવાબ પેપરમાં આપીશું. વસ્તુ કઈ કઈ છે? તો કે A, B, C, D અને E. તો વસ્તુનું ખાનું થઈ ગયું. હવે બીજું આપ્યું છે કે ચાલુ વર્ષે ફેરફાર. તો આપણે એક ખાનું રાખીએ ફેરફાર, એટલે કે ચાલુ વર્ષે સૂચકાંકમાં વધારો કે ઘટાડો એટલે ફેરફાર. તો જોવો જોઈએ એ વસ્તુ માટે ચાલુ વર્ષમાં 90% વધારો છે. તો આપણે લખીએ 90% વધારો. બી વસ્તુ માટે તો કે 120% વધારો. સી વસ્તુ માટે તો કે 70% વધારો. ડી વસ્તુ માટે તો કે ડી અને ઈ માટે, ડી માટે 2% ઘટાડો અને ઈ માટે 5% ઘટાડો. તો હવે સૂચકાંક આ મળી જશે. ચાલુ વર્ષનો સૂચકાંક એટલે આ. તો આનો મતલબ કે 2010 ની સરખામણીએ ચાલુ વર્ષે 90% નો વધારો થયો છે. એનો મતલબ કે આધાર વર્ષનો જે સૂચકાંક 100 છે એ તો ચાલુ વર્ષે જળવાઈ જ રહે છે 100 પ્લસ એ 100 ના 90% વધારો થાય છે. તો આપણે ચાલુ વર્ષનો સૂચકાંક તો કે આધાર વર્ષનો 100 તો છે જ વસ્તુ એ માટે, પ્લસ આધાર વર્ષનો જે 100 છે એના 90% વધે છે. તો 100 ના 90% એટલે 90. તો ચાલુ વર્ષે કેટલો હોય સૂચકાંક? તો કે 190. બી વસ્તુ માટે 120% ચાલુ વર્ષે સૂચકાંક વધે છે. એનો મતલબ કે આધાર વર્ષનો જે 100 છે એ તો ચાલુ વર્ષે 100 તો રહે જ છે, પ્લસ એ આધાર વર્ષના 100 ના 120% વધે છે. તો 100 ના 120% એટલે 120. તો કે ચાલુ વર્ષે 220 થાય. એવી જ રીતે સી વસ્તુ માટે 70% વધે છે. તો આધાર વર્ષનો 100 તો છે જ, પ્લસ 100 ના 70% એટલે 70. તો ચાલુ વર્ષે 170 થશે. ડી વસ્તુ માટે 2% ઘટે છે. એનો મતલબ કે આધાર વર્ષનો જે 100 છે એ ચાલુ વર્ષે 100 તો રહેશે જ, પણ આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 2% ઘટે છે. તો 100 ના 2% તો 2, તો 98. ઈ વસ્તુ માટે 5% ઘટે છે. તો 100 માઇનસ 5 55. તો સૂચકાંક મળી ગયો. હવે આપણે શોધવાનો છે ડબલ્યુ, ભાર. હવે આના માટે ખાસ મિત્રો કે ભાર શોધવામાં ક્યાંય મુશ્કેલી ન થાય, ભૂલ ન થાય, એટલા માટે તમને જે પ્રશ્નની રકમમાં ભાર માટેની 2-3 લીટી આપેલી છે એ જવાબ પેપરમાં કોઠા બાદ નીચે લખો, જેથી કરીને ભારની અંદર ભૂલ નહીં થાય. જો હું અહીંયા નીચે બ્લેકબોર્ડમાં જગ્યા નથી એટલે હું સાઈડમાં અહીંયા પ્રશ્નોની રકમને હવે તમારી પાસે છે જ એક્ઝામ્પલ 21મું
તો તમે એ લઈ શકશો. તો હું અહીંયા આટલું ભૂસી નાખું છું અને ભાર માટે જવાબ પેપરમાં જે પ્રશ્નપત્રકમાં 2 લાઇનિંગ આપી છે એ લખો જ, જેથી કરીને ભાર આપવામાં ક્યાંય ભૂલ ન થાય. જો અહીંયા છે એ વસ્તુ બી કરતાં 4 ગણી મહત્વની છે. તો અહીંયા લખીએ એ વસ્તુનું મહત્વ બી કરતાં 4 ગણ, એટલે કેટલા થાય? 4. પછી અહીં પૂછે સી વસ્તુ નું મહત્વ એ કરતા 6 ગણ, એટલે 6. પછી અહીં પૂછે ડી અને ઈ વસ્તુનું મહત્વ, બેયનું સાથે આપી દીધું છે. ડી અને ઈ વસ્તુનું મહત્વ બી કરતા કેટલું આપ્યું છે? 2.5 ગણ, એટલે 2.1 ગણ. આને ઉકેલ નાખો. 2.1 2 2 4 ને 1 5/2 થઈ ગયો. તો આ જે 3 લીટી આપી છે પ્રશ્નપત્રકમાં એ આપણે જવાબ પેપરમાં કોઠા બાદ લખો અને હવે ભારની ગણતરી કરો, જેથી કરીને ભાર આપવામાં ભૂલ થશે નહીં. જો હવે તમારે શું વિચારવાનું છે કે ભાર કઈ રીતે આપીશું? તો અહીંયા સૌ પ્રથમ એ નક્કી કરો કે કઈ વસ્તુનો ભાર ધારીશું તો અન્ય વસ્તુનો ભાર એના ઉપર આધારિત મળી રહેશે. તો પ્રથમ કઈ વસ્તુનો ભાર ધારીશું કે જેના ઉપર બાકી બધી વસ્તુનો ભાર આધારિત છે? તો અહીંયા જોઈ શકાય છે એ વસ્તુનું મહત્વ કોના ઉપર આધારિત છે? બી ઉપર આધારિત છે. સી વસ્તુનું મહત્વ કોના ઉપર આધારિત છે? એ ઉપર આધારિત છે. ડી અને ઈ વસ્તુનું મહત્વ કોના ઉપર આધારિત છે? બી ઉપર આધારિત છે. તો સમજી શકાય મિત્રો કે બી વસ્તુનો ભાર આપણે ધારીશું તો બાકીની તમામ વસ્તુઓનો ભાર મળી જશે. બી વસ્તુનો ભાર આપણે ધારીશું તો એનો ભાર મળી જશે. એનો ભાર મળી જશે એટલે સી એ ઉપર આધારિત છે તો સીનો ભાર મળી જશે. બીનો ભાર ધારીશું તો વસ્તુ ડી અને ઈ બી ઉપર આધારિત છે તો બીનો ભાર આપણે ધારવો જોશે. તો પહેલું એ નક્કી કરો કે કઈ વસ્તુનો ભાર ધારવો. તો નક્કી થઈ ગયું આ દાખલામાં કે બી વસ્તુનો ભાર ધારીશું એટલે બાકીની તમામ વસ્તુઓનો ભાર મળી જશે. હવે બીજો પ્રશ્ન કે બી વસ્તુનો ભાર ધારીશું કેટલો? તો મિત્રો એની અંદર એ મુશ્કેલી ન થાય એટલા માટે હર દાખલા માટે યાદ રાખી લ્યો કે તમારે કેટલો ધારવો. તો જે તમામ વસ્તુઓના જે આપણે આ 3 લાઇનિંગ લખી છે એના છેદમાં જેટલા આંકડા હોય, રકમ હોય, જો 4ના છેદમાં કાંઈ નથી, 6ના છેદમાં એ કાંઈ નથી, 5ના છેદમાં 2 છે. તો આ છેદમાં જેટલા આંકડા હોય એનો ગુણાકાર કરો અને જે રકમ આવે એ ધારો. તો અહીંયા તો 4ના છેદમાં એ કાંઈ નથી, 6ના છેદમાં એ કંઈ નથી, 5ના છેદમાં 2 છે તો 2 ધારી લ્યો. માની લ્યો કે 4ના છેદમાં 3 હોત તો 3 ગુણ્યા 2 3 દુ 6 તો 6 ધાર લેવાના. પણ અહીંયા તો એકેય 4ના છેદમાં નથી ને 6ના છેદમાં નથી તો આપણે 5ના છેદમાં જ 2 છે. અહીંયા આપણે સમજીએ છીએ કે કાંઈ ન હોય તો 1 હોઈ શકે તો આપણે 2 ગુણ્યા 1 તો 2 જ થાય. તો છેદમાં જેટલા આંકડા હોય એનો ગુણાકાર ધારવો. તો અહીંયા ગુણાકાર 2 જ થશે તો આપણે બીનો ભાર કેટલો ધારવાનો? 2 ધારવાનો છે. તો અહીંયા તરત જ મૂકીએ, ધારો કે વસ્તુ બીનો ભાર બરાબર 2 હોય. હવે એનો ભાર મળી જાય, એ બી ઉપર આધારિત છે તો આપણે તરત જ શોધીએ. તેથી
વસ્તુ એનો ભાર બરાબર, અને આ ગણતરી બતાવવાની. તો હવે એ વસ્તુનો ભાર કેટલો? તો કે બી કરતા 4 ગણું મહત્વ છે. બી નો કેટલો થઈ રહ્યો? 2. તો 2 ગુણ્યા 4, તો 4 દુ 8. તો વસ્તુ એનો ભાર 8 હોય. હવે ડી અને ઈ બી ઉપર આધારિત છે. વસ્તુ એ બી ઉપર આધારિત છે, તો આપણે બી નો ભાર ધાર્યો. બી નો ધાર્યો એટલે એનો મળી ગયો. હવે એનો મળી ગયો તો સી એ ઉપર આધારિત છે, તો હવે સી નો મળી જશે. તેથી વસ્તુ સી નો ભાર. હવે વાંચો, વસ્તુ સી નું મહત્વ એ કરતા 6 ગણું. તો એનો કેટલો છે? 8. એના 6 ગણો તો 48 મળી ગયો વસ્તુ સી નો ભાર. હવે ડી અને ઈ બી ઉપર આધારિત છે, તો પ્રથમ વસ્તુ ડી નો. તો બી કરતા 2.5 ગણું, 5/2. તો બી નો કેટલો છે? 2. એનું 5/2 એટલે 5. એ જ રીતે વસ્તુ ઈ એ બી ના 2.5 ગણું છે, એટલે 2 ગુણ્યા 5/2 5. હવે જો કોઈ એક સંખ્યા એ ભાંગી શકાતા હોય બધાને, તો ભારનું પ્રમાણ ઓછું કરી શકાય. તો બધાને આપણે અહીંયા 2 વડે ભાંગીએ તો ભાંગી શકાય. ભાંગી શકાશે. 2 ભાંગ્યા 2 તો 1, 8 ભાંગ્યા 2 તો 4, 48 ભાંગ્યા 2 તો 24, 5 ભાંગ્યા 2 તો 2.5, અને 5 ભાંગ્યા 2 તો 2.5. અને ન ભાંગવા હોય તો આ જે ભાર આવ્યો છે એ જ લઈ લ્યો. તો હવે આપણે ભારના ખાનામાં મૂકી શકીએ. 2, 8, 2 છે 8, પછી 48, પછી 5 અને 5. અને જો 2 ભાંગીને લેવા હોય તો 1, 4, 24, 2.5, પણ તો પોઈન્ટ આવશે. પણ એના કરતાં જે ભાર સંપૂર્ણ સંખ્યા આવી છે તો એ જ મૂકી દે. હવે આપણી પાસે આઈ અને ડબલ્યુ મળી ગયું. તો હવે એનો ગુણાકાર એટલે આઈ ડબલ્યુ. અને પછી આપણી પાસે સૂત્ર છે સામાન્ય સૂચકાંક બરાબર સિગ્મા આઈ ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ. તો આ દાખલો હોય 3 ગુણ માટે વેરી આઈએમપી છે. તો આવા જેટલા દાખલા તમને ઉદાહરણ, સ્વાધ્યાય કે અન્ય તમારી પાસે બુકલેટ હોય તો મળે તો આ ગણવાના છે. તો અહીંયા સંપૂર્ણ મોટા દાખલા બધી રીતો 5 ગુણ અને 3 ગુણમાં પૂછાવા યોગ્ય આપણે પૂર્ણ થઈ છે. અને હજુ પણ ગણજો, જેટલા દાખલા ગણાય, જેમ પ્રેક્ટિસ થશે મિત્રો. કોમર્સની અંદર કોઈ દિવસ મુદલેસ નહીં લેવાનો. ખંતથી, આમ ઉત્સાહથી, આમ ઓટોમેટિક માઇન્ડની અંદર એમ થવું જોઈએ ચાલો આજ તો સ્ટેટના 10 દાખલા ગણવા જ છે. અને ગણો, ઉત્સાહપૂર્વક ગણો. જેમ તમે પ્રેક્ટિસ કરશો એમ તમને કોઈ દિવસ ભૂલાશે નહીં. સૂત્ર નહીં ગોઈખા વગર માઇન્ડમાં ઉતારવા. આપણને એમ લાગે કે સૂત્ર યાદ નથી રહેતા, તો તમારી રીતે કોઈ લેસન આપે અને તમે ગણો એ રીતે નહીં, તમારી રીતે. તમને મનોમન એમ થાય કે લાવ પહેલાં 5 વખત સૂત્ર રફકામ લખું તો લખો, પછી દાખલા ગણો. જો સૂત્રને સમજશો તો કોઠો બનાવતા આવડશે. અને આંકડાશાસ્ત્રમાં સૂત્રને કોઠો બનાવતા આવડી ગયો એટલે દાખલાના જવાબ તો જવાબ લાવી શકશો. 5માંથી 5 ગુણ મેળવી શકશો. તો હવે આટલી રીતો 5 ગુણ અને 3 ગુણ માટે લાસ્પિયર પાસે અને ફિશરના દાખલા મોટા ખાસ ગણો. એના અંદર 3 રીત, ભાવ જથ્થો જથ્થો ભાવ આપ્યો હોય એ એક રીત. બીજી રીત ભાવ કુલ ખર્ચ આપ્યો હોય અથવા તો જથ્થો કુલ ખર્ચ આપ્યો હોય તો એ બીજી રીત. અને ત્રીજું વસ્તુ પછી તરત જ એકમનું સ્વતંત્ર ખાનું આપ્યું હોય તો જથ્થા સાથે જે શબ્દ આપ્યા છે એનું મહત્વ હોય છે.
આ 3 રીતના વધુ ને વધુ દાખલા ગણો. ઉપરાંત જીવન નિર્વાહ ખર્ચની 2 રીતના દાખલા ગણો. કુલ ખર્ચની રીતે ગણો અને કૌટુંબિક અંદાજપત્રની રીતે ગણો. એમાંય આવા વિશિષ્ટ પ્રકારના દાખલા સાથોસાથ હવે તમે સમજો છો તો એ પણ ગણો. પછી અચલ આધાર, પરંપરિત આધાર, પરંપરિતનું અચલમાં રૂપાંતર, અચલનું પરંપરિતમાં રૂપાંતર. એમાં મેં ત્યારે પોઈન્ટ કીધો હતો કે તમે જ્યારે અચલને પરંપરિતમાં રૂપાંતર કરતા હો ત્યારે ખાસ જુઓ આધાર વર્ષ આપ્યું છે. જો ન આપ્યું હોય તો જેટલો તમને સૂચકાંક પરંપરિતનો એટલો જ અચલનો હોય તો એ સૂચકાંક લઈ લ્યો. પણ આધાર વર્ષ આપ્યું હોય તો પ્રથમ વર્ષનો 100 લઈ લ્યો. એ પોઈન્ટને ખાસ ધ્યાનમાં રાખજો. તો આ 4 રીતના દાખલા હવે ગણી શકશો. અચલ આધાર, પરંપરિત આધાર, પરંપરિતનું અચલમાં રૂપાંતર, અચલનું પરંપરિતમાં રૂપાંતર. તો આ સંપૂર્ણ મોટા દાખલા, છતાંય કાંઈ પણ માર્ગદર્શનની કાંઈ જરૂરિયાત રહેતી હોય તો પણ ગભરાવાનું નથી. વિના સંકોચે પૂછી લેવાનું છે. જો તમે મનમાં ગોખી લેશો કે આ આમ જ હોય તો કોઈ દિવસ આગળ જતાં કોઈ એવા દાખલાની રકમ ફેરવીને મૂકવામાં આવે તો નહીં ગણી શકો. એટલે ગોખતા નહીં, સંપૂર્ણ દાખલા ગણજો. નેક્સ્ટ પીરિયડમાં આપણે ફરી મળીએ. ટૂંકા દાખલાનું 2 ગુણના દાખલા માટેની ચર્ચા આપણે કરવાની છે. એટલે આપણે અહીંયા સૂચકાંક ચેપ્ટર પૂરું થાય તો નેક્સ્ટ પીરિયડમાં ફરી મળીશું મિત્રો. નમસ્તે.